મિત્રો આજે તમને 207 કિલોનો વિંછી બતાવું, જે 189 વર્ષ ઘરડો છે. તો તમને લાઈવ બતાવું એટલે વિશ્વાસ આવશે કે ખરેખર આવડો મોટો વિંછી પણ હોય છે. તો આપણી બાજુ એક જંગલ છે ને જંગલ બાજુ એ વિંછી ઘણીવાર જોવા મળે છે. તો એકવાર તમને એ જંગલ બાજુ જઈને તમને લાઈવ વિંછી બતાવું એટલે વિશ્વાસ આવશે કે ખરેખર આવો વિંછી પણ હોય છે. તો 207 કિલો ખાલી તેનો વજન છે અને 189 વર્ષ તો ખાલી તે ઘરડો છે એવું લોકો કહેતા હોય છે. તો આપણે ત્યાં જોવા જઈ રહ્યા છે. તો આપણી બાજુમાં જ એક જંગલ આવેલું છે ને જંગલમાં એ વિંછી જોવા મળે છે. તો વિંછી તમને બતાવી દઉં. આ જે જંગલ છે એ જંગલની અંદર ઘણીવાર વિંછી જોવા મળતો હોય છે. તો તમને લાઈવ બતાવું એટલે વિશ્વાસ આવશે કે ખરેખર આટલો ખતરનાક વિંછી પણ હોય છે. તો તમે લાસ્ટ સુધી જોજો ને વિંછી એકવાર જોવા મળે તો તમને લાઈવ બતાવી દઈશ. તમે ખાલી લાસ્ટ સુધી જોજો. એકદમ ખતરનાક જંગલ છે અને આ જંગલની અંદર જ એ વિંછી જોવા મળે છે. તમે ખાલી જુઓ કે કેટલું બધું ભયાનક જંગલ છે અને ચારે બાજુ બાવળ જ છે અને અહીંયાથી એકદમ ખતરનાક જંગલ તરફ રસ્તો જાય છે, જે અહીંયાથી જવાય છે. એકદમ ખતરનાક જંગલ છે, ત્યાં રસ્તો જાય છે. તો આપણે એ જંગલ તરફ પણ જઈએ અને તમને બતાવીએ કે વિંછી કેટલો બધો ભયાનક છે અને જંગલ પણ કેટલું બધું ભયાનક છે. તો જોઈ લો ખાલી. એટલે સામે જ ખેતર છે અને આ બાજુ તો એકદમ જંગલ જ છે. ઝૂમ કરીને બતાવું તમને. જોજો સામે ઘર પણ છે અને ખેતર પણ છે. તો અહીંયાથી જે રસ્તો છે આ એ જંગલ તરફ જાય છે. જોઈ લો કેટલું બધું ખતરનાક જંગલ છે ને આ રસ્તે થઈને આપણે જવાનું છે જ્યાં વિંછી રહે છે. એકદમ મોટો વિંછી. તો તમને આજે લાઈવ એ વિંછી બતાવીશ. જો આપણને જોવા મળશે તો તમને બતાવીશ, બાકી ન જોવા મળે તો આપણા હાથમાં નથી. પરંતુ આપણે જે લોકો કહેતા હોય છે કે અહીંયા વિંછી હોય છે એટલા માટે આપણે એ બાજુ જઈ રહ્યા છીએ અને આજુબાજુ જે બાવળ છે પણ તમને બતાવી દઉં કે કેટલા બધું ભયાનક છે. જોઈ લો ખાલી. છે ને મિત્રો, એકદમ ભયાનક જંગલ છે. જોઈ લો. તો મિત્રો મોબાઈલ આપણો ઘણો બધો ગરમ થઈ ગયો છે. ફરી એકવાર વિડીયો બનાવીશ અને